નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જૂનાગઢ ખાતેના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરી વન્ય પ્રાણીઓ અને પક્ષીઓના રખરખાવ તથા પ્રવાસીઓ માટે વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું. વન અને પર્યાવરણ મંત્રીશ્રીએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના વિકાસ માટે વન વિભાગના અધિકારીઓ સાથે પરામર્શ કર્યો. જૂનાગઢ તારીખ 25 રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે રાજ્યના સૌથી અને દેશના બીજા સૌથી જૂના એવા સક્કરબાગ વન્ય પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે વન્ય પ્રાણીઓ અને પક્ષીઓના રખરખાવ, તેમના આરોગ્યની કાળજી ઉપરાંત પ્રવાસીઓ માટે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ સંદર્ભમાં વન અને પર્યાવરણ મંત્રીશ્રીએ જણાવ્યું કે દેશના ગૌરવરૂપ એવા સક્કરબાગ વન્ય પ્રાણી સંગ્રહાલયના વિકાસ અને તેમાં મંજૂરી સુધારા વધારા માટે વન વિભાગના અધિકારીઓ સાથે પરામર્શ કર્યો છે. તેમણે કહ્યું કે આ સમૃદ્ધ વન્ય પ્રાણી સંગ્રહાલયને વર્ષ 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ લોકો મુલાકાત લે છે અને વન્ય સંપદા, વાઇલ્ડ લાઇફ અને જીવ સૃષ્ટિની જાણકારી મેળવે છે. એ વિદ્યાર્થીઓએ પણ અભ્યાસમાં ખૂબ ઉપયોગી થઈ પડે છે. તેમણે એમ પણ કહ્યું કે આ વન્ય સૃષ્ટિ સહઅસ્તિત્વની એટલે કે એકબીજા સાથે રહીને જીવી શકાય તેવી પણ શીખ આપે છે. વન વિભાગ તેના માટે પૂરી સજ્જતાથી કામ કરી રહ્યા છે. વન અને પર્યાવરણ મંત્રીશ્રીએ સમગ્ર વન્ય પ્રાણી સંગ્રહાલય અને અહીં આવેલા જંગલ સફારી મુલાકાત કરી હતી. પ્રાણીઓ અને પક્ષીઓના રહેણાંક માટેની સુવિધાઓ નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત વન વિભાગના અધિકારીઓ પાસેથી વન્ય પ્રાણીઓ વિશેષતાઓની જાણકારી મેળવવાની સાથે અને સંરક્ષણ સંદર્ભ જરૂરી ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર શ્રી રાજદીપસિંહ ઝાલા, નાયબ વન સંરક્ષણ શ્રી અક્ષય જોશી, એસીએફ શ્રી નીરવ મકવાણા સાથે રહ્યા હતા. આજે જૂનાગઢના સક્કરબાગની મુલાકાત લીધી અને વિવિધ વિભાગો જોયા. સક્કરબાગ છે એ ભારતનું બીજા નંબરનું સૌથી જૂનું ઝૂ અને ગુજરાતનું પ્રથમ નંબરનું જૂનું ઝૂ છે અને કદાચ આ પ્રકારની રિચનેસ ભાગ્યે જ બીજા કોઈ ઝૂમાં હશે. પરંતુ 1863ની અંદર લગભગ એટલે ખૂબ જૂના સમયની અંદર આ ઝૂ બનેલું છે. એટલે આને ઘણા બધા સુધારા વધારા કરવાની જરૂર છે. અહીંયા ફરીને માહિતી પણ મેળવી અને આ ઝૂ છે એની અંદર જે કંઈ ડેવલપમેન્ટના કામો છે કે એમાં સુધારા વધારા કરવાના કામો છે એ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી. આ ઝૂની અંદર વર્ષના લગભગ 10 લાખ લોકો જોવા આવે છે. ખાસ કરીને બાળકો અને વિદ્યાર્થીઓને આપણી જે વન્ય સંપદા છે, વાઇલ્ડ લાઈફ છે અને આખી જીવ સૃષ્ટિ છે એના વિશે એનાથી ખૂબ જાણકારી મળે છે અને એના અભ્યાસક્રમમાં પણ ખૂબ ઉપયોગી થતું હોય છે. એટલે આ ઝૂ છે એ માત્ર ગુજરાતનું નહીં, આપણા ભારતનું પણ ગૌરવ છે અને એ આપણને શીખ આપે છે કે આપણે સહઅસ્તિત્વમાં એકબીજાને સાથે રાખીને કેવી રીતે જીવી શકીએ અને આ બાબતે વન વિભાગ પણ આને કેવી રીતે વધારે સારી રીતે વિકાસ કરી શકાય એ બાબતે પગલાં લેશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.